નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડન્સ બાય મનીષા. મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલનું પહેલાં નામ હતું રત્નોતર, જેનું નામ હવે આપણે ચેન્જ કરી નાખ્યું છે અને જોબ એન્ડ કેરિયર ગાઈડન્સ બાય મનીષા આપણી યુટ્યુબ ચેનલનું આપણે નામ રાખ્યું છે. હવે મિત્રો, આજે આપણે વાત કરીશું પોરબંદર જિલ્લામાં પીએમ પોષણ યોજના અંતર્ગત મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની 7 જગ્યા માટે નોકરી માટે જાહેરાત બહાર પડાયેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી પ્રક્રિયા માટે લાયકાત તથા અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે. જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટે મહિને તમને 15,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે, જ્યારે તાલુકા કક્ષાએ એમડીએમ એટલે કે મધ્યાહન ભોજન સુપરવાઇઝર માટે મહિને તમને 25,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. મિત્રો, અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત, શરતો તેમજ કામગીરીની વિગતો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના, કલેક્ટર કચેરી, પ્રથમ માળ, રૂમ નંબર 110, જિલ્લા સેવા સદન 1 ખાતેથી તારીખ 14/7/2025 સુધીમાં મેળવી શકાશે. મિત્રો, તમે છે એ અરજી ફોર્મ મેળવવા માટે તમારે રૂબરૂ પોરબંદર જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનાની ઓફિસ આવેલી છે. મિત્રો, ત્યાં તમારે રૂબરૂ જવાનું રહેશે. ત્યાં રૂબરૂ જઈ અને પછી તમે છે ત્યાંથી ફોર્મ મેળવી શકશો. ફોર્મ મેળવ્યા બાદ તમારે ફોર્મને સંપૂર્ણતઃ વાંચી, સમજી, વિચારી અને ભરવાનું છે. ફોર્મ તમે રૂબરૂમાં પણ પાછું જમા કરાવી શકો છો, સાદી ટપાલ દ્વારા મોકલી શકો છો, રજિસ્ટર રેડી કરી શકો છો અથવા તો સ્પીડ પોસ્ટ પણ કરી શકો છો. તારીખ 15/7/2025 સુધીમાં કચેરીએ ઓફિસ સમય દરમિયાન મળી જાય એ રીતે તમારે મોકલવાનું છે. હવે મિત્રો, 14/7/2025 સુધી તમે ફોર્મ લઈ શકો છો, પણ તમારે 15/7/2025 છે એ છેલ્લી તારીખ છે, ત્યાં સુધીમાં તમારે તમારું ફોર્મ છે એ જમા કરાવી દેવાનું છે. ભરેલ અરજી ફોર્મ આધારો સાથે તમે છે એ સમય મર્યાદા બાદ મળેલું ફોર્મ માન્ય ગણવામાં આવશે નહીં. અધૂરી વિગતવાળું ફોર્મ પણ માન્ય ગણવામાં આવશે નહીં. પહેલાં તો તમારે ફોર્મ રૂબરૂ જઈને લઈ આવવાનું છે, એને સરસ રીતે ભરી દેવાનું છે અને ત્યારબાદ એને છે એ તમને એમાંથી એક મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે. એ મેરિટ લિસ્ટના અંદર જેનું નામ આવશે તેમને ઓફિસ દ્વારા જાણ કરવામાં આવશે. તેમનું પછી ઇન્ટરવ્યૂ લેવાશે અને ત્યારબાદ એમનું ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે. આના અંદર જેમણે હોમ સાયન્સ કરેલું હોય, બીએસસી એમએસસી હોમ સાયન્સ કરેલું હોય અથવા તો ફૂડ એન્ડ ન્યુટ્રિશનનો કોર્સ કરેલો હોય તે લોકો આમાં એપ્લાય કરી શકે છે. તો પણ વિગતવાર માહિતી માટે તમે રૂબરૂ જઈ પોરબંદર જે આપને એડ્રેસ જણાવ્યું છે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, ત્યાં રૂબરૂ જઈ અને વિશેષ માહિતી તમે મેળવી શકો છો. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો અવનવી નોકરી માટેની માહિતી મેળવવા માટે આજે જ આપણી જોબ એન્ડ કેરિયર ગાઈડન્સ બાય મનીષા રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. મિત્રો, નીચે આપણી વોટ્સએપ ચેનલ છે તેની લિંક પિન કરું છું. જે લોકો વોટ્સએપ ચેનલમાં જોડાવા માંગે છે ફટાફટથી તેમાં જોડાઈ જશો, જેથી કરી અને જ્યારે પણ આપણા વિડીયો અપલોડ થાય. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર તમને સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી, ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા તથા આવી રીતે જો કોઈ ન્યૂઝપેપરના અંદર પણ નોકરીની જાહેરાત આવે છે તો એની માહિતી પણ આપણી યુટ્યુબ ચેનલ પર આપણે અપલોડ કરીએ છીએ. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને ગ્રુપમાં જોડાઈ જશો તો તમને જ્યારે પણ વિડીયો અપલોડ થશે ત્યારે માહિતી મળશે. સાથોસાથ જો કોઈ વિડીયો આપણે અપલોડ નથી કરતા પણ માત્ર એની ન્યૂઝપેપરનું કટિંગ અથવા તો જાહેરાત મૂકીએ છીએ તો પણ તેની માહિતી તમને સમયાંતરે મળી રહેશે. ધન્યવાદ મિત્રો.